પાટણમાં હોસ્ટેલના ભોજન મામલે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો। સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હોબાળો કરતા એનએસયુઆઈના કાર્યકરો પણ અહીંયા પહોંચ્યા હતા અને ભોજનમાં જીવજંતુ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। ગુણવત્તા વગરનું ભોજન આપવામાં આવે છે તેવા પણ આરોપ લગાવવામાં આવ્યા। હોસ્ટેલના કેન્ટીન સંચાલક સામે કાર્યવાહીની માંગ સાથે વિદ્યાર્થીઓ ધરણા પર બેસી ગયા હતા। એનએસયુઆઈના કાર્યકરો સમરસ હોસ્ટેલ પહોંચ્યા હતા। હોસ્ટેલના ભોજન મામલે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો કર્યો હતો। સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ હોબાળો કર્યો। એનએસયુઆઈના કાર્યકરો પણ અહીંયા પહોંચ્યા હતા અને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। ભોજનમાં જીવજંતુ વારંવાર આવે છે, સાથે ગુણવત્તા વગરનું ભોજન આપવામાં આવે છે તેવા આરોપ પણ લગાવવામાં આવ્યા। આજ અંગે વિગત આપશે સંવાદદાતા અખ્તર મંસૂરી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અખ્તર। વિકાસ, ચોક્કસથી પાટણની સમરસ જે હોસ્ટેલ છે તેના વિદ્યાર્થીઓએ આજે હોબાળો કર્યો હતો કે જે જમવાનો સમય હતો, જમવાના અંદર જીવજંતુ આવતું હતું અને ક્યાંક ગુણવત્તા વગરનું જે જમવાનું આપવામાં આવતું હતું। ત્યારે આજે તમામ જે વિદ્યાર્થીઓ છે જે જમ્યા વગર ત્યાં ધરણા પર બેસી ગયા હતા અને ત્યારે એનએસયુના વિદ્યાર્થીઓ પણ ત્યાં દોડી ગયા હતા અને ત્યારે તાત્કાલિક જે સંચાલક સામે પણ તેમણે મોરચો માંડ્યો હતો કે જ્યારે પણ જમવામાં આવે છે, છેલ્લા અઠવાડિયેથી અમારી એક કમ્પ્લેન હોય છે કે જમવાના અંદર કોઈ પણ ગુણવત્તા વગરનું જમવામાં આવે છે, પાણી જેવી સબ્જી આપવામાં આવે છે અને જીવજંતુ ઘણી વખત નીકળ્યા છે અને ઘણી વખત કમ્પ્લેન કરી છે, પરંતુ કોઈ પણ જાતનું ધ્યાન રાખવામાં નથી આવતું। અમારી દરેક જાતની સગવડ મળી છે, પરંતુ જમવાના અંદર કેટલાય સમયથી આજે પ્રોબ્લેમ છે, પરંતુ સંચાલક આંખ આડા કાન કરી રહ્યા છે અને કોઈ પણ જાતની સાંભળવામાં ના આવતા આજે તેમને ધરણા કરી અને જે જમવાના સમય પર જ તે લોકો હોસ્ટેલના અંદર ધરણા કરીને બેસી ગયા હતા। એનએસયુના વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાઈ અને તેમના સામે ન્યાયની પણ માંગ કરી છે। સંચાલક સામે પણ કાર્યવાહી કરવાની પણ તેમને માંગ કરી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।